ગુડ મોર્નિંગ BCA સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 ને કમ્પ્લીટ કરેલું હતું. આ સેશનમાં આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરી રહ્યા છીએ. યુનિટ 1 છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ OOP કન્સેપ્ટ. આ તમારો સિલેબસ છે યુનિટ 1 OOP, જેમાં આવશે કોન્સેપ્ટ OOP, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ના કન્સેપ્ટ કયા કયા છે, ક્લાસ, પ્રોપર્ટી, વિઝિબિલિટી, કન્સ્ટ્રક્ટર, ડિસ્ટ્રક્ટર, ઇનહેરિટન્સ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, ઓટો લોડિંગ, ક્લાસીસ, ક્લાસ કોન્સ્ટન્ટ્સ, અને નેક્સ્ટ આવે છે MySQL ડેટાબેઝ હેન્ડલિંગ વિથ OOP. આ બધા જ કોન્સેપ્ટ ઓફ OOP છે એ તમે C++ માં ભણી ગયા છો, જેની અંદર આ જ બધા ટોપિક આવે છે, બરાબર? કેમ કે C++ પણ OOP રિલેટેડ સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તો આજે આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ટોપિક્સ છે કોન્સેપ્ટ ઓફ OOP, ક્લાસ, પ્રોપર્ટી, વિઝિબિલિટી, કન્સ્ટ્રક્ટર, ડિસ્ટ્રક્ટર, ઇનહેરિટન્સ, આટલા ટોપિક છે. કોન્સેપ્ટ ઓફ OOP, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું છે? તો PHP ઇઝ અ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. તમને ખ્યાલ જ છે PHP છે એ કેવી લેંગ્વેજ છે? તો સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. Mainly used for web development but also used as a general purpose programming language. મેઇનલી આ લેંગ્વેજ છે વેબ ડેવલપમેન્ટ એટલે કે એક વેબસાઇટ બનાવવા માટે યુઝ થાય છે, બરાબર? અને જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ OOP is a type of programming language principle added to PHP 5 that helps in building complex reusable વેબ એપ્લિકેશન. અત્યાર સુધી તમે જે PHP ભણી ગયા છો એમાં આ OOP ના કન્સેપ્ટ વાળું તમે શીખ્યા નથી, પણ એવું કહે છે કે જ્યારે PHP 5 આવ્યું ત્યારે આ OOP કન્સેપ્ટ એની સાથે સાથે આવે છે, PHP 5 સાથે. તો એ એક પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એની અંદર પ્રિન્સિપલ્સ જે OOP ના પ્રિન્સિપલ્સ છે એ PHP 5 સાથે આવે છે, જે તમને કોમ્પ્લેક્સ પ્રોગ્રામ્સ બનાવવા માટે, કોમ્પ્લેક્સ એપ્લિકેશન બનાવવા માટે કે વેબ એપ્લિકેશન રીયુઝેબલ એટલે ફરીથી યુઝ કરી શકો એને, તો એ બી બનાવવા માટે થઈને યુઝ કરવામાં આવે છે OOP. આ એનું સ્ટ્રક્ચર છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ છે, જેમાં આવશે ક્લાસ, ઓબ્જેક્ટ, પોલિમોર્ફિઝમ, એન્કેપ્સ્યુલેશન, ઇનહેરિટન્સ અને એબ્સ્ટ્રેક્શન, જે તમે C++ માં પણ ભણી ગયા છો. એટલે સેમ છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ બેઝિક કોન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તો એ ક્લાસ, ઓબ્જેક્ટ, પોલિમોર્ફિઝમ, એન્કેપ્સ્યુલેશન, એબ્સ્ટ્રેક્શન અને ઇનહેરિટન્સ થાય છે. ક્લાસ શું છે? તો એક પછી એક આપણે જોઈએ છીએ. બેઝિક કોન્સેપ્ટ ઓફ OOP. બિફોર વી ગો ઇન ડિટેલ, લેટ્સ ડિફાઇન ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ રિલેટેડ ટુ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ આપણે પહેલા જોઈ લઈએ. ફર્સ્ટ છે ક્લાસ. ક્લાસ છે એ એક પ્રકારનું ટેમ્પલેટ છે. જે ક્લાસ છે એ મેમરી ઓક્યુપાય નથી કરતું, પણ જ્યારે પણ તમે એક ક્લાસને ક્રિએટ કરો છો એટલે એનું એક ટેમ્પલેટ જનરેટ થઈ જાય છે. એ ટેમ્પલેટને તમે ઓબ્જેક્ટ દ્વારા યુઝ કરી શકો છો, એટલે જેટલા પણ ઓબ્જેક્ટ બનશે એટલી મેમરી ઓક્યુપાય થશે. એટલે ક્લાસ છે શું છે? ધીસ ઇઝ અ પ્રોગ્રામર ડિફાઇન્ડ ડેટા ટાઈપ which includes local functions as well as local data. You can think of a class as a template for making many instances of the same class of object. ક્લાસ છે એ યુઝર ડિફાઇન ડેટા ટાઈપ છે, એટલે કે પ્રોગ્રામર ડિફાઇન કરે છે ડેટા ટાઈપ. અત્યાર સુધી તમે બેઝિક ડેટા ટાઈપ જોઈ ગયા, કઈ કઈ હતી? ઇન્ટીજર, ફ્લોટ, એ બધી બેઝિક ડેટા ટાઈપ છે. આ છે ક્લાસ છે એ શું છે? યુઝર ડિફાઇન ડેટા ટાઈપ, એટલે ક્લાસ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. ક્લાસની અંદર શું હોય છે? એક લોકલ ફંક્શન્સ હોય છે અને લોકલ ડેટા હોય છે, એટલે કે વેરિયેબલ અને ફંક્શન્સ હોય છે. તમે એ ક્લાસને
ટેમ્પલેટ તરીકે ઓળખી શકો છો કે જ્યારે એના ઘણા બધા ઇન્સ્ટન્સ બનાવી શકીએ છીએ અને ઇન્સ્ટન્સ દ્વારા તમે ઈ ક્લાસને રિપ્રેઝેન્ટ કરી શકો છો, એના ફંક્શન્સ અને ડેટાને યુઝ કરી શકો છો. નેક્સ્ટ આવે છે ઓબ્જેક્ટ, એન ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટન્સ ઓફ ધ ડેટા સ્ટ્રક્ચર ડિફાઇન્ડ બાય અ ક્લાસ. ક્લાસ દ્વારા ડિફાઇન કરવામાં આવેલ ડેટા સ્ટ્રક્ચર એટલે કે ઇન્ડિવિજ્યુઅલ સિંગલ ઇન્સ્ટન્સ છે. You define a class once and then make many objects that belong to it. ક્લાસ એક જ વખત ડિફાઇન કરવામાં આવે છે, પણ એના ઘણા બધા ઓબ્જેક્ટ્સ તમે ક્રિએટ કરી શકો છો. ઓબ્જેક્ટ્સ આર ઓલ્સો નોન એઝ ઇન્સ્ટન્સ. ઓબ્જેક્ટ્સને ઇન્સ્ટન્સ પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલે શું? તો ઇનહેરિટન્સ એટલે રીયુઝેબિલિટી, કે એક ક્લાસ તમે ડિફાઇન કરેલો છે એના જ રિલેટેડ તમે બીજો એનો ક્લાસ ક્રિએટ કરો છો, ચાઇલ્ડ ક્લાસ કહેવાય છે ને. જે મેઇન ક્લાસ છે એ તમારો પેરેન્ટ ક્લાસ છે, એનો તમે ચાઇલ્ડ ક્લાસ ક્રિએટ કરો છો, જેના દ્વારા ચાઇલ્ડ ક્લાસ છે એ પેરેન્ટની અમુક પ્રોપર્ટીને યુઝ કરે અને બાકીની પોતાના વેરિયેબલ્સ પણ એ ક્રિએટ કરી શકે છે. એટલે ઇનહેરિટન્સ શું છે કોન્સેપ્ટ? રીયુઝેબિલિટીનો કોન્સેપ્ટ છે. When a class is defined by inheriting existing function of a parent class, then it is called inheritance. જ્યારે પણ ક્લાસ કોઈ ફંક્શન એક્ઝિસ્ટિંગ સેટ ફંક્શન પેરેન્ટ ક્લાસના છે, જે પેરેન્ટ ક્લાસના ફંક્શન છે એનો યુઝ કરે તો એને કહેવાય છે ઇનહેરિટન્સ. ફરીથી કહું છું, જ્યારે કોઈ એક ક્લાસ એના પેરેન્ટ ક્લાસના ફંક્શનને યુઝ કરતો હોય તો એવા કોન્સેપ્ટને ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. Your child class will inherit all or few member functions and variables of a parent class. અહીંયા ચાઇલ્ડ ક્લાસ છે અમુક પણ ઇનહેરિટ કરી શકે છે અથવા તો બધા મેમ્બર ફંક્શન્સ અને વેરિયેબલ્સને પણ યુઝ કરી શકે છે. બધાને પણ કરી શકે અથવા તો કોઈ પણ એકને પણ કરી શકે છે. નેક્સ્ટ આવે છે પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ એટલે શું? તો એવા ફંક્શન્સ તમારે બનાવવા હોય, ફોર એક્ઝામ્પલ એક એડિશનનું ફંક્શન છે, તો એવું તમારે બનાવવું હોય જેનું ફંક્શનનું નામ સેમ છે પણ એની આર્ગ્યુમેન્ટ અલગ અલગ છે, તો એને કહેવાય છે પોલિમોર્ફિઝમ. જેની અંદર શું આવે છે? ફંક્શન ઓવરલોડિંગ. ફરીથી સમજાવું છું, પોલિમોર્ફિઝમ એટલે શું? તો તમે એમાં ઓવરલોડિંગ કન્સેપ્ટ યુઝ કરો છો. ઓવરલોડિંગ એટલે શું? તો એક ફંક્શન છે જેનું નામ એડિશન છે, જેની આર્ગ્યુમેન્ટ ઇન્ટીજર એ છે અને ઇન્ટીજર બી છે. સેકન્ડ ફંક્શન તમે એડિશન નામનું જ લ્યો છો પણ એની આર્ગ્યુમેન્ટ એક ફ્લોટની છે, ઇન્ટીજરની છે, તો આને કહેવાય છે રીયુઝેબિલિટી. પોલિમોર્ફિઝમ એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટ છે જેની અંદર તમે ફંક્શનને ઓવરલોડ કરી શકો છો. This is an object-oriented concept where same function can be used for different purposes. એક જ ફંક્શન છે જે અલગ અલગ પર્પઝ માટે યુઝ કરવામાં આવે છે. જેમ કે એડિશનનું ફંક્શન છે તો એકમાં તમે ફ્લોટની વેલ્યુ એડ કરાવો છો, સેકન્ડ થિંગ તમે ઇન્ટીજરની વેલ્યુ એડ કરાવો છો, તો એને કહેવાય છે પોલિમોર્ફિઝમ. ફોર એક્ઝામ્પલ, ફંક્શન નેમ will remain same but it takes different number of arguments and to do ડિફરન્ટ ટાસ્ક, અને અલગ અલગ ટાસ્ક કમ્પ્લીટ કરી શકે. નેક્સ્ટ આવે છે એબ્સ્ટ્રેક્શન, જેની અંદર તમે ડેટાને હાઇડ કરી શકો છો. એની રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા ઇન વિચ ધ ઇમ્પ્લિમેન્ટેશન ડિટેલ્સ આર હિડન. ઇમ્પ્લિમેન્ટેશન જે ડિટેલ છે એને તમે હાઇડ કરી શકો છો, કેના દ્વારા? એબ્સ્ટ્રેક્શન દ્વારા. નેક્સ્ટ આવે છે એન્કેપ્સ્યુલેશન. એન્કેપ્સ્યુલેશન એટલે શું? એક પ્રકારની કેપ્સ્યુલ જે તમે મેડિકલમાં જોવો છો, જેની અંદર કેપ્સ્યુલ હોય છે અને એની અંદરની જે મેડિસિન છે એ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, પણ એને પ્રોટેક્ટ કરવામાં આવે છે બહારના આઉટર લેયર દ્વારા, તો એને કહેવાય છે એન્કેપ્સ્યુલેશન. refers to concept where we encapsulate all the data and member functions together to form an object. બરાબર, આ એવું કોન્સેપ્ટ છે કે જે તમારા ડેટા અને મેમ્બર ફંક્શનને પ્રોટેક્ટ કરે છે. કેનાથી? તો આઉટસાઇડના ફંક્શન્સથી. આઉટસાઇડ જે કોઈ ફંક્શન્સ તમારા ડેટાને યુઝ ના કરી શકે એના માટેનું યુઝ છે. હવે મેઇન કોન્સેપ્ટ છે તમારો ક્લાસ, જે થર્ડ ટોપિક છે ક્લાસ.
a set or category of things having some property or attribute in common and differentiated from other by kind, type or quality. ક્લાસ એટલે શું છે? એક સેટ છે અથવા તો એક કેટેગરી છે કે જેની અંદર અમુક પ્રોપર્ટીઝ એટલે કે એટ્રીબ્યુટ્સ, પ્રોપર્ટીઝ બધાને તમે કમ્બાઈન કરી શકો છો અને એક ટેમ્પલેટ ક્રિએટ કરી શકો છો. ક્લાસ ઇઝ અ કલેક્શન ઓફ ઓબ્જેક્ટ. ક્લાસ છે એ શું છે? કલેક્શન ઓફ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ દ્વારા જ તમે ક્લાસનો યુઝ કરી શકો છો. ઓબ્જેક્ટ હેઝ પ્રોપર્ટીઝ એન્ડ બિહેવિયર. ઓબ્જેક્ટને શું છે? પ્રોપર્ટીઝ અને બિહેવિયર. પ્રોપર્ટીઝ એટલે તમારા વેરિયેબલ્સ અને બિહેવિયર મીન્સ તમારા ફંક્શન્સ. એટલે કે ઓબ્જેક્ટ છે તમારા પ્રોપર્ટીઝ અને બિહેવિયરને યુઝ કરી શકે છે ક્લાસના. જનરલ ફોર્મ ફોર ડિફાઇનિંગ અ ન્યૂ ક્લાસ ઇન PHP ઇઝ એઝ ફોલોઝ. સેમ થિંગ છે, C++ જેવું જ છે પણ એની સિન્ટેક્સ છે એ અલગ થઈ જાય છે આની અંદર. કેમ કે PHP ની અંદર તમારે વેરિયેબલ ડેટા ટાઈપ સાથે ડિફાઇન કરવાના હોતા નથી. ખાલી ડોલર વેરિયેબલ અરીને નેમ આપી દો એટલે એની મેળે જ ડિસાઇડ કરી લે છે કે આ કયા ટાઈપનો વેરિયેબલ છે. જેમ કે આ તમારું જનરલ ફોર્મ છે ક્લાસનું, જેમાં ક્વેશ્ચન માર્ક PHP છે. એની અંદર ક્લાસ આપીએ છીએ આપણે ક્લાસ ABC, જેમાં જો var$var1 ઇટ મીન્સ કે વેરિયેબલ 1 છે જે ઇન્ટીજર હોય છે. નેક્સ્ટ આપ્યું છે var2 ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ કોટ્સમાં PHP આપ્યું છે. ઇટ મીન્સ કે var2 છે એ શું છે? તો સ્ટ્રિંગ ટાઈપનો વેરિયેબલ છે. ફંક્શન my function1 ઇન્ટુ બ્રેકેટ આર્ગ્યુમેન્ટ 1 એન્ડ આર્ગ્યુમેન્ટ 2 અને એની અંદર તમે ફંક્શન બોડી આપો છો. તો તમે ક્લાસને ડિફાઇન કેવી રીતે કરી શકો છો? ક્લાસ નેમ એની અંદર વેરિયેબલ અને ફંક્શન્સને ડિફાઇન કરી શકો છો. ડિટેલમાં આપણે જોઈએ તો હિયર ઇઝ અ ડિસ્ક્રિપ્શન ઓફ ઈચ લાઇન. The special form class followed by the name of the class that you want to define. સ્પેશિયલ ફોર્મ છે ક્લાસનું, સૌથી પહેલા ક્લાસ અને પછી ક્લાસ નેમ આપવાનો. A set of braces enclosing any number of variable declaration and function definitions. હવે તમે શું આપો છો? કર્લી બ્રેકેટ. તેના માટે તો એ ક્લાસને તમે ડિફાઇન કરો છો ક્લાસને, તો કર્લી બ્રેસીસ થી સ્ટાર્ટ થશે જેની અંદર તમે વેરિયેબલ અને ફંક્શન્સને ડિક્લેર કરી શકો છો. કમ્પ્લીટ કર્લી બ્રેક કર્યા પછી તમે એને ડિફાઇન કરી લીધું છે. વેરિયેબલ ડિક્લેરેશન્સ start with the special form var, which is followed by a conventional dollar variable name. They may also have an initial assignment to a constant value. વેરિયેબલ ડિક્લેરેશન પણ કેનાથી સ્ટાર્ટ થાય છે? var થી. બરાબર, વેરિયેબલ અને જેની સાથે શું હોય છે? ડોલર. ઓકે, આપણે જો સિન્ટેક્સ તમે એક્ઝામ્પલ જોયું તો var પછી શું છે? ડોલર અને વેરિયેબલ 1. તો નામ કેવી રીતે આપો છો તમે વેરિયેબલનું? તો સૌથી પહેલા var કીવર્ડ છે, એની અંદર ડોલર અને વેરિયેબલ નેમ આપો છો. જે તમારી ઇનિશિયલ અસાઇનમેન્ટ વેલ્યુ છે એટલે કે ઇક્વલ ટુ કરીને કોઈ વેલ્યુ આપવી હોય તો એ પણ તમે એની અંદર આપી શકો છો. Function definitions look much like standalone PHP functions but are local to the data and will be used to set and access object data. ફંક્શન ડેફિનેશન છે સેમ PHP ના ફંક્શન્સ જેવું જ છે, સિમ્પલ ફંક્શન. પણ ક્લાસની અંદર તમે જ્યારે ડિફાઇન કરો છો ફંક્શન, તો સૌથી પહેલા એ શું છે? લોકલ. અને જેની અંદર તમે તમારા ઓબ્જેક્ટના ડેટાને એક્સેસ કરી શકો છો. ઓબ્જેક્ટ દ્વારા તમારા ડેટાને એક્સેસ કરી શકો છો. એનું એક્ઝામ્પલ છે ક્લાસ કાર અને કોડ એની અંદર કર્લી બ્રેકેટમાં લખવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ટોપિક ઓબ્જેક્ટ. The process of creating an object is also known as instantiation. તમે જે પ્રોસેસ છે ઓબ્જેક્ટને ક્રિએટ કરવાની એને શું કહેવાય છે? ઇન્સ્ટન્સિએશન. Once you define your class, then you can create as many objects as you like of that class type. એક વખત તમે ક્લાસને ડિફાઇન કરી લીધો પછી તમે જેટલા પણ એના ઓબ્જેક્ટ્સ બનાવવા માંગતા હોય એટલા તમે ઓબ્જેક્ટ્સ બનાવી શકો છો ઈચ ટાઈપ ક્લાસ ટાઈપના.
Following is an example of how to create object using new operator. New operator દ્વારા object કેવી રીતે create થાય છે એનું example છે. $BMW is equals to new car. તો car શું છે તમારો ક્લાસ છે, એટલે આપણે ડિફાઇન કેવી રીતે કરીએ છીએ, ડોલર વેરિયેબલ નેમ એટલે કે ઓબ્જેક્ટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ કીવર્ડ છે એટલે ન્યૂ અને ક્લાસ નેમ કાર. એ જ રીતે ડોલર મર્સિડીઝ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ કાર. Here we have created two objects and these objects are independent of each other and they will have their experience existence separately. અહીંયા આપણે ક્રિએટ બે ઓબ્જેક્ટ કરીએ છીએ, બંને છે એકબીજાથી અલગ છે, ઇન્ડિપેન્ડન્ટ છે, બરાબર. નેક્સ્ટ આવે છે પ્રોપર્ટી. પ્રોપર્ટી શું છે? ક્લાસ મેમ્બર વેરિયેબલ્સ આર કોલ્ડ પ્રોપર્ટીઝ. ક્લાસના જે મેમ્બર વેરિયેબલ્સ છે એને આપણે શું કહીએ છીએ, પ્રોપર્ટી. એટલે કે વેરિયેબલ થી તમે જે ડિફાઇન કરો છો, વેર વન, where $var1, where $var2 is equals to PHP ડબલ કોટ્સમાં. તો આ જે છે એને શું કહેવાય છે, પ્રોપર્ટીઝ કહેવામાં આવે છે, કેની, ક્લાસની પ્રોપર્ટી. You may also see them referred to using other terms such as attributes or fields, but for the purposes of this reference we will use properties. તમે બીજા ટર્મમાં પણ જોયા હશે જેને કહેવાય છે એટ્રીબ્યુટ્સ, ફિલ્ડ્સ, આવા પણ નામ એને ઓળખવામાં આવે છે, પણ જનરલી આપણે રેફરન્સ માટે યુઝ કરીએ છીએ પ્રોપર્ટી. They are defined by using one of the keywords public, protected or private followed by a normal variable declaration. અહીં આપણે જે વેરિયેબલને ડિફાઇન કરીએ છીએ એની આગળ પબ્લિક, પ્રોટેક્ટેડ અથવા તો પ્રાઇવેટ કીવર્ડ લગાડવામાં આવે છે, જે તમારું નોર્મલ ડિક્લેરેશન, વેરિયેબલ ડિક્લેરેશન કરવો ત્યારે. This declaration may include an initialization, but this initialization must be a constant value, that is, it must be able to be evaluated at compile time and must not depend on runtime information in order to be evaluated. અહીંયા જે ડિક્લેરેશન કરવામાં આવે છે એ ઇનિશિયલાઇઝેશન સાથે ઇન્ક્લુડ કરી અને પણ એની અંદર જે ઇનિશિયલાઇઝેશન તમે કરો છો એમાં કોન્સ્ટન્ટ વેલ્યુ તમે ડિફાઇન કરવાની આવે છે. તો એ કોન્સ્ટન્ટ વેલ્યુ જે ડિફાઇન કરો છો એટલે કે તમારું ઇનિશિયલાઇઝેશન કરો છો એ પ્રોપર્ટીનું. એક્ઝામ્પલ તરીકે વેર નેમ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ કોટ્સમાં ABC. તો આ શું તમે કર્યું છે, ઇનિશિયલાઇઝેશન કર્યું, પણ એ કમ્પાઇલ ટાઈમે ઇવેલ્યુએટ થવું જોઈએ, રન ટાઈમે ડિપેન્ડ હોતું નથી. લેટ્સ એડ સમ પ્રોપર્ટીઝ ટુ ધ ક્લાસ કાર ક્લાસ. કાર ક્લાસની આપણે અમુક પ્રોપર્ટીઝને એડ કરાવીએ. તો અહીંયા છે ક્લાસ કાર, પબ્લિક કંપની માટે, પબ્લિક કલર ઇઝ ઇક્વલ્સ ટુ રેડ અને પબ્લિક હેઝ સનરૂફ ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રુ. તો આ શું છે, અલગ અલગ પ્રકારના વેરિયેબલ ડિફાઇન કર્યા એને કહેવાય છે પ્રોપર્ટીઝ. કોમ, કલર અને હેઝ સનરૂફ ત્રણેય શું છે, એની પ્રોપર્ટી છે. કયા ક્લાસની, કાર ક્લાસની. The naming convention is to start the property name with a lowercase letter. બરાબર, તમે જે નેમિંગ કન્વેન્શન એનું શું છે, કેવી રીતે તમે એને ડિફાઇન કરી શકો છો, પ્રોપર્ટી નેમ અને લોઅર કેસ લેટરમાં તમે ડિફાઇન કરો છો. If the name contains more than one word, all of the words except for the first word start with an uppercase letter. For example, hash color or has sunroof. સોરી, અહીંયા હેશ નહીં આવે, ડોલર આવશે. ડોલર કલર અથવા તો ડોલર હેઝ સનરૂફ એક સાથે ડિફાઇન કરવા હોય તો આ રીતે તમે એને ડિફાઇન કરી શકો છો. A property can have a default value. For example, $color is equals to B. We can also create a property without a default value. See the property $com in the above example.
અહીં તમે કલર ઇઝ ઇક્વલ્સ ટુ બિગ એટલે કે તમે ડિફોલ્ટ વેલ્યુ આપી દો છો એની, તો એને કહેવાય છે ડિફોલ્ટ વેલ્યુ ડિફાઇન કરવી પ્રોપર્ટીને. સેટ ધ ઓબ્જેક્ટ પ્રોપર્ટી. For example, in order to set the color to blue in the BMW object. Objects ની properties કેવી રીતે સેટ કરવી? તો એક્ઝામ્પલ તરીકે આપણે બ્લુ કલર ઇઝ ઇક્વલ્સ ટુ બ્લુ આપવું છે બરાબર BMW ના ઓબ્જેક્ટ માટે. તો BMW પછી એરો કરવાનો રહેશે કલર ઇઝ ઇક્વલ્સ ટુ બ્લુ. કલર શું છે? એની પ્રોપર્ટી છે ક્લાસની. BMW શું છે? એનો ઓબ્જેક્ટ છે. કાર ક્લાસનો ઓબ્જેક્ટ BMW આપણે ક્રિએટ કર્યો છે એટલે $BMW arrow color is equals to blue. And in order to set the value of the property for both objects, BMW of comp is equals to double quotes માં BMW. કંપની નેમ શું છે એનું? BMW. એ જ રીતે Mercedes comp is equals to Mercedes Benz. Once we set the value of the property, we can get its value. In order to get the color of the BMW object, we use the following line of code. First, echo BMW arrow color. આ રીતે તમે એને પ્રિન્ટ કરાવી શકો છો. echo થી પ્રિન્ટ થાય છે echo object name of color. કયો સેટ કરાવેલો છે કલર? તો બ્લુ. તો એ પ્રિન્ટ થશે. રિઝલ્ટ શું આવશે એનું? બ્લુ. We can also get the company name and the color of the second car object. That is echo $Mercedes of color. તો કયો ડિફાઇન કરેલો છે કલર? ઈ આવશે. અને Mercedes of comp એટલે Mercedes Benz. રિઝલ્ટ એનું શું છે? બિગ અને Mercedes Benz. આ રીતે પ્રોપર્ટીને ડિફાઇન કરીએ છીએ. હવે નેક્સ્ટ આવે છે મેથડ્સ. The classes most often contain functions. Classes છે શું યુઝ કરે છે? Functions. A function inside a class is called a method. જે વેરિયેબલ છે ફંક્શનની અંદરના એને પ્રોપર્ટીઝ કહે છે અને ફંક્શન્સ છે જે ક્લાસની અંદર ડિફાઇન કરવામાં આવે છે એને મેથડ કહેવામાં આવે છે. Here we add the method hello to the class with the prefix public. અહીં આપણે એક મેથડ હેલો નામની એડ કરીશું ક્લાસની અંદર જેનું પ્રિફિક્સ એટલે સ્ટાર્ટિંગ શું હશે? પબ્લિક. ક્લાસ કાર, પબ્લિક કંપની, public $color is equals to big, public $has sunroof is equals to true, public function hello. See, function આપણે કયું ડિફાઇન કર્યું છે? hello, જેને કહેવાય છે મેથડ, જેની અંદર રિટર્ન બીપ અને ક્લાસ કમ્પ્લીટ. તો અહીં આપણે બે વસ્તુનો યુઝ કર્યો છે ક્લાસની અંદર. એક છે પ્રોપર્ટી. પ્રોપર્ટી કેને કહેવાય છે? કંપની, કલર અને હેઝ સન રૂફ. અને ફંક્શન હેલો છે એને શું કહેવાય છે? મેથડ. એટલે ક્લાસની અંદર તમે બે વસ્તુ ડિફાઇન કરી શકો, ડિક્લેર કરી શકો છો, પ્રોપર્ટી એન્ડ મેથડ. We can approach the methods similar to the way that we approach the properties, but we first need to create at least one object from the class. સેમ મેથડ છે એ જેમ આપણે પ્રોપર્ટીઝ ને ડિફાઇન કરીએ છીએ એ જ પ્રમાણે ડિફાઇન કરવામાં આવે છે મેથડ્સ ને. પણ સૌથી પહેલા આપણે ક્લાસના ઓબ્જેક્ટ ક્રિએટ કરીને એનો યુઝ કરી શકીએ છીએ. $BMW is equals to new car, $Mercedes is equals to new car. આ બંને ઓબ્જેક્ટ બનાવ્યા BMW and Mercedes. echo BMW hello. એનાથી શું થશે? BMW ના હેલો ફંક્શન ને કોલ કરવામાં આવશે. એટલે BMW ઓબ્જેક્ટ 1 છે કાર ક્લાસનો, જેની મેથડ કઈ યુઝ થઈ છે? હેલો. એટલે ઈ હેલો ને કોલ કરશે. નેક્સ્ટ echo Mercedes of hello એટલે સેકન્ડ ઓબ્જેક્ટ છે Mercedes અને એના હેલો ફંક્શન ને તમે કોલ કરાવો છો. રિઝલ્ટ આવશે બીપ બીપ. ઓકે, અહીં આખો કોડ આપેલો છે જેની અંદર ક્લાસ આવે છે, પ્રોપર્ટીઝ, મેથડ્સ અને સાથે સાથે એના ઓબ્જેક્ટ્સ. આ બધાનો એક કમ્બાઇન કોડ છે. ફર્સ્ટ PHP ની અંદર ક્લાસને ડિક્લેર કરવામાં આવે છે. ક્લાસ કાર જેની પ્રોપર્ટીઝ છે
કંપની, કલર અને હેઝ સન રૂફ, જેને તમે ડિક્લેર કરો છો સાથે સાથે ઇનિશિયલાઇઝ કરો છો એટલે ઇક્વલ ટુ કરીને વેલ્યુ આપો છો. મેથડ્સ છે જે છે હેલો એટલે પબ્લિક ફંક્શન હેલો, જેની અંદર રિટર્ન શું કરાવીએ છીએ બીપ. હવે એનો ઇન્સ્ટન્સ બનાવીએ છીએ. ઇન્સ્ટન્સ કેમ બને છે તો ઇન્સ્ટન્સ નેમ એટલે કે ઓબ્જેક્ટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ ક્લાસ નેમ. તો $BMW ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ કાર એન્ડ $Mercedes ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ કાર. હવે એની વેલ્યુ લેવી છે તો વેલ્યુ કેવી રીતે પ્રિન્ટ કરાવો છો? તો સૌથી પહેલા ઇકો BMW ઓફ કલર, કલર કયો છે બી. ઇકો બ્રેક આપીએ છીએ આપણે એટલે BR થી શું થાય છે નેક્સ્ટ લાઈનમાં આવશે. ઇકો મર્સિડીઝ ઓફ કલર એટલે મર્સિડીઝ નો કલર જે હશે એ પ્રિન્ટ થશે. પછી ઇકો HR હોરિઝોન્ટલ લાઈન આપીએ છીએ. સેટ ધ વેલ્યુઝ, હવે વેલ્યુ સેટ કરાવીએ છીએ. BMW નો કલર સેટ કરાવો છો બ્લુ અને BMW ની કંપની સેટ કરાવો છો BMW. મર્સિડીઝ ની કંપની સેટ કરાવો છો મર્સિડીઝ બેન્ઝ. આ રીતે તમે એરો સાથે તમારા જે વેરિયેબલ છે એની વેલ્યુ આપી શકો છો. એટલે ક્લાસની પ્રોપર્ટીની વેલ્યુ આ રીતે આપી શકાય છે. ઓબ્જેક્ટ નેમ, એરો, પ્રોપર્ટી નેમ એન્ડ વેલ્યુ. ગેટ ધ વેલ્યુઝ અગેન, હવે ફરીથી વેલ્યુ ને તમે પ્રિન્ટ કરાવો છો તો ઇકો BMW ઓફ કલર, ઇકો BR, ઇકો મર્સિડીઝ ઓફ કલર, ઇકો BR અને ઇકો BMW ઓફ કંપની. ઇકો BR, ઇકો મર્સિડીઝ ઓફ કંપની અને HR હોરિઝોન્ટલ લાઈન આપો છો. આનાથી શું થાય છે તમારી પ્રોપર્ટીઝ પ્રિન્ટ થશે. સૌથી પહેલા કલર પ્રિન્ટ થશે બ્લુ, પછી બ્રેક નીચેની લાઈનમાં કલર પ્રિન્ટ થાય છે. BMW ની કંપની BMW પ્રિન્ટ થાય છે અને મર્સિડીઝ ની કંપની મર્સિડીઝ બેન્ઝ પ્રિન્ટ થાય છે. નેક્સ્ટ આવે છે મેથડ. મેથડ ને કોલ કરાવે છે ઇકો BMW ઓફ હેલો, BR અને ઇકો મર્સિડીઝ ઓફ હેલો એટલે બીપ બીપ તમને પ્રિન્ટ કરીને આપશે. નેક્સ્ટ ટોપિક છે વિઝિબિલિટી. Each method and property has its visibility in PHP. દરેક મેથડ અને પ્રોપર્ટીને પોતાની વિઝિબિલિટી PHP માં આપી શકાય છે. There are 3 types of visibility in PHP. 3 ટાઈપની વિઝિબિલિટી મોડ આવે છે. They are declared by keyword public, protected and private. આ કીવર્ડ સાથે ડિક્લેર કરવામાં આવે છે પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. Each one of them controls how a method or property can be accessed by outsiders. દરેકે દરેકની પાસે કોઈ કંટ્રોલિંગ છે કે જેનાથી તમે તમારા ક્લાસની મેથડ અને પ્રોપર્ટીને કેવી રીતે એક્સેસ કરાવી શકો છો બહારના ફંક્શન્સ અથવા તો બહારના ક્લાસ દ્વારા. ફર્સ્ટ આવે છે પબ્લિક. It allows anyone from outside access its method or property. કોઈ પણ એને એક્સેસ કરી શકે છે. કોઈ પણ એને ક્લાસની મેથડ અને પ્રોપર્ટીને એક્સેસ કરી શકે છે જે પબ્લિક થી ડિફાઇન કરેલું હોય. This is the default visibility in PHP class when no keywords are prefixed to a method or property. કોઈ પણ મેથડ કે પ્રોપર્ટીની આગળ તમે પબ્લિક કીવર્ડ કે કોઈ પણ કીવર્ડ તમે ડિફાઇન નહીં કર્યો હોય તો PHP છે એ આ ક્લાસને પ્રોપર્ટી અને મેથડને ડિફોલ્ટ પબ્લિક તરીકે ગણશે. નેક્સ્ટ આવે છે પ્રોટેક્ટેડ. It only allows itself or children classes to access its method and property. પ્રોટેક્ટેડ જે મેથડ અથવા તો પ્રોપર્ટીની આગળ લગાડવામાં આવે છે તો એ ક્લાસના ચાઇલ્ડ ક્લાસ જેટલા હશે એ જ એને એક્સેસ કરી શકશે, બાકીના કોઈ પણ એક્સેસ કરી શકશે નહીં. નેક્સ્ટ આવે છે પ્રાઇવેટ. It does not allow anyone except itself to access its method. એટલે એ ક્લાસમાં જે મેથડ ડિફાઇન કરેલી છે એ જ એને એક્સેસ કરી શકે એની પ્રોપર્ટીને તો એને કહેવાય છે પ્રાઇવેટ. ફરીથી સમજાવું છું. મેથડ એટલે ફંક્શન છે. એ ફંક્શન જે ક્લાસની અંદર છે એ જ ફંક્શન એના વેરિયેબલને યુઝ કરી શકશે, બાકીના કોઈ પણ ફંક્શન એને યુઝ કરી શકતા નથી તો એને કહેવાય છે પ્રાઇવેટ. હવે એક પછી એક આપણે ત્રણે ત્રણને ડિક્લેરેશન સાથે જોઈએ. પબ્લિક મેમ્બર્સ unless you specify otherwise, properties and methods of a class are public. તમે સ્પેસિફાય કરો કે ના કરો બાય ડિફોલ્ટ શું હોય છે પબ્લિક. That is to say they may be accessed in 3 possible situations. 3 રીતે તમે એને એક્સેસ કરી શકો છો. પહેલું
from outside the class in which it is declared. જે ક્લાસની અંદર તમે ડિક્લેર કર્યો છે એની બહારના ક્લાસ એને એક્સેસ કરી શકે છે. ફ્રોમ વિધિન ધ ક્લાસ ઇન વિચ ઇટ ઇઝ ડિક્લેર્ડ, જે ક્લાસમાં એને ડિક્લેર કર્યું છે એ ક્લાસની અંદર પણ એને યુઝ કરી શકો છો. ફ્રોમ વિધિન અનધર ક્લાસ ધેટ ઇમ્પ્લિમેન્ટ ધ ક્લાસ ઇન વિચ ઇટ ઇઝ ડિક્લેર્ડ, એટલે કે ચાઇલ્ડ ક્લાસ દ્વારા પણ તમે એને એક્સેસ કરી શકો છો. ટિલ નાઉ વી હેવ સીન ઓલ મેમ્બર્સ એઝ પબ્લિક મેમ્બર્સ. અત્યાર સુધીમાં આપણે જેટલા પણ પ્રોગ્રામ્સ જોયા, કોડ જોયા, એ બધામાં આપણે શું યુઝ કર્યું છે? પબ્લિક મેમ્બર્સ. If you wish to limit the accessibility of the members of a class, then you define class members as private or protected. જો તમારે લિમિટેશન આપવા હોય કે કયા મેમ્બર્સને એક્સેસ કરી શકાય, તો એને લિમિટેશન આપવા હોય તો તમે એવા મેમ્બરને પ્રાઇવેટ અથવા તો પ્રોટેક્ટેડ તરીકે ડિફાઇન કરી શકો છો. સેકન્ડ થિંગ આવે છે પ્રાઇવેટ મેમ્બર્સ. by designating a member private, you limit its accessibility to the class in which it is declared. જ્યારે તમે એવા મેમ્બરને પ્રાઇવેટ તરીકે ડિક્લેર કરો છો તો એમાં લિમિટેશન આવી જાય છે એની એક્સેસિબિલિટી માટે. The private member cannot be referred to from classes that inherit the class in which it is declared and cannot be accessed from outside the class. પહેલા જ કીધું હતું એ પ્રમાણે પ્રાઇવેટ મેમ્બર છે જે એના ચાઇલ્ડ ક્લાસમાં ડિફાઇન કરેલા છે તો એને યુઝ કરી શકશે, બાકીના બહારના ક્લાસ એને યુઝ કરી શકતા નથી. પ્લસ જે પેરેન્ટ ક્લાસ છે એના ચાઇલ્ડ ક્લાસને પણ એક્સેસ કરી શકતા નથી, સિવાય ચાઇલ્ડ ક્લાસ છે એ જ એના પેરેન્ટ ક્લાસને એક્સેસ કરી શકે છે. A class member can be made private by using private keyword in front of the member. એ મેમ્બરની આગળ પ્રાઇવેટ કીવર્ડ લખો એટલે એ ક્લાસના મેમ્બરને તમે પ્રાઇવેટ તરીકે ડિફાઇન કરી શકો છો. આ રીતે ક્લાસ માય ક્લાસ પ્રાઇવેટ $car is equals to Skoda and driver is equals to SRK. એટલે પહેલું આપણે પ્રાઇવેટ આપ્યું છે અને સેકન્ડ થિંગ આપણે પબ્લિક છે, કેમ કે બાય ડિફોલ્ટ શું લે છે? પબ્લિક. ફંક્શન કન્સ્ટ્રક્ટ જેની અંદર પેરામીટર આપીએ છીએ. સ્ટેટમેન્ટ હિયર રન એવરી ટાઈમ, એની અંદરના જે સ્ટેટમેન્ટ છે એ દરેક વખતે રન થાય છે. એન્ડ ઇન્સ્ટન્સ ઓફ અ ક્લાસ ઇઝ ક્રિએટેડ, જ્યારે એના ઇન્સ્ટન્સ ક્રિએટ કરવામાં આવે ત્યારે. ફંક્શન માય પબ્લિક ફંક્શન, હવે એનું ફંક્શન નીચે ડિફાઇન કરેલું છે રિટર્ન આઈ એમ વિઝિબલ. અને પ્રાઇવેટમાં શું આપ્યું છે? પ્રાઇવેટ ફંક્શન માય પ્રાઇવેટ ફંક્શન જેની અંદર રિટર્ન આઈ એમ નોટ વિઝિબલ આઉટસાઇડ. તો જે પ્રાઇવેટના મેમ્બર છે એને તમે એક્સેસ નહીં કરી શકો. when my class access is my class is inherited by another class using extends, my public function will be visible as will $driver. સમજી ગયા? સૌથી પહેલું શું આપ્યું છે? કાર જે પ્રાઇવેટ છે, પણ ડ્રાઈવર છે એ શું છે? પબ્લિક છે. એટલા માટે એને ઇનહેરિટ કરેલા જે ક્લાસ છે એ એને યુઝ કરી શકશે. The extending class will not have any awareness of or access to my private function and $car because they are declared private. Extending class એટલે એની નીચે જે તમે ચાઇલ્ડ ક્લાસ ક્રિએટ કરો છો એ પણ માય પ્રાઇવેટ ફંક્શનને અને $car વેરિયેબલને એટલે કે પ્રોપર્ટીને એક્સેસ કરી શકશે નહીં. શું કામ? તો એને પ્રાઇવેટથી ડિક્લેર કરેલા છે. નેક્સ્ટ આવે છે પ્રોટેક્ટેડ મેમ્બર્સ. A protected property or method is accessible in the class in which it is declared, as well as in classes that extend that class. Protected ની પ્રોપર્ટી અથવા તો મેથડ છે એ ક્લાસમાં તો ડિક્લેર કરી, જે ક્લાસમાં ડિક્લેર કરીએ છીએ એમાં યુઝ થઈ શકે છે ને સાથે સાથે એના ચાઇલ્ડ ક્લાસમાં કે જેને એને પેરેન્ટ ક્લાસને એક્સટેન્ડ કરેલો હોય. Protected members are not available outside of those two kinds of classes. પ્રોટેક્ટેડ મેમ્બર્સ છે આ બે પ્રકારના ક્લાસીસ સાથે યુઝ ના થઈ શકે. A class member can be made protected by using protected keyword in front of the members. members ની આગળ protected keyword લખો તો એ ક્લાસના મેમ્બરને તમે પ્રોટેક્ટેડ ક્રિએટ કરી શકો છો. ડિફરન્ટ વર્ઝન ઓફ માય ક્લાસ, અહીંયા જો એક્ઝામ્પલ છે ક્લાસ માય ક્લાસ protected car is equals to Skoda and driver is equals to SRK. Function construct parameter statements here run every time an instance of a class is created.
ફંક્શન્સ કયું છે? માય પબ્લિક ફંક્શન જેને રિટર્ન કરીએ છીએ આઈ એમ વિઝિબલ, અને પ્રોટેક્ટેડ ફંક્શનમાં આપીએ છીએ આઈ એમ વિઝિબલ ઇન ચાઇલ્ડ ક્લાસ. તો આ રીતે તમે પ્રોટેક્ટેડ ને જે એક્સટેન્ડ કરાવો છો, જેને ક્લાસને, એને તમે યુઝ કરી શકો છો. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. થેન્ક યુ.